એ જો મેં કાઢી પેઠી તો ઊંઘ આવે રાતે ના કોઈ કે ઊંઘ કેમ નથી આવતી તો કે ઊંઘ ના આવે. 84 આખીમાં થવું હોય અને ઊંઘ આવે ના આવે. પણ આપણા અત્યારે બધા એમ કહીએ છીએ કે શું ક્યાં તો 84 શું ક્યાં તો 84 પણ તે ક્યાંથી કહીએ નકર તમારું ભય જણાઈ જાય તો આ જીવ કેટલો સ્વીટ વાળો છે કે મોય જો આમ જણ પડી જાય તો પછી કદી શું લેવું પણ કે તાકાતી હોય તો પાછું વિસર્જન થઈ જાય. બે ઘડી સમસન્યો વેરાગ જેવું થાય વાત હોય ભીડેલી એમ લાગે કે મારા હાલ ભૂલે હે પણ હું ભૂલશે તને ખબર છે નકર તું ફરી જા તું આના પરથી ઉતરી જા મુકાઈ જા જેમ મીરાબાઈ મુકાઈ જાઓ તો કોઈ લાગ્યું વળગ્યું ખરું હરિચંદ્ર મુકાઈ ગયા તો કોઈ લાગ્યું વળગ્યું ખરું રામકૃષ્ણ સ્વામી રોમતી વિવેકાનંદ આ કૃપાળુદેવ બાળક વયમાં 8 વર્ષની ઉંમરમાં 8 વર્ષની ઉંમરમાં ઉતરી પડ્યા ગર્ભાથી મુકાઈ ગયા ચેતન સ્વભાવ પર આવી ગયા જળભાગથી મુકાઈ ગયા તો સરનારીઓનો હોદ્દો તો મળ્યો એટલાથી આનો સંસાર થઈ ગયો. પછી રહ્યા તો 33 વર્ષે પણ કોઈના હાથ લેવા દેવા કોઈ એ અનાસક્ત યોગી જ હતા. એનો લોક સંસારી કે આપણો આમ ધન નથી એટલા આપણે કહીએ સંસારીમાં તો મોક્ષ એને થાય સંસારી હોય તો મોક્ષ થાય. જુઓ એ સંસારથી મુક્ત હતા યોગી જ હતા પણ આપણી દ્રષ્ટિએ તારા રામજી બાપુ હતા એ સંસારી હતા નાથુ બાપુ સંસારી હતા. બાપજી એવો વાક્યો લખ્યો છે કે તું એક વાત 100% માન તો હું ગણકારમાં સંસારી નથી. હું ગણકારમાં સંસારી નથી અને મારા વિષયો જ આપણે જે વિષયોથી જીવન જીવીએ છીએ એ આત્માને નથી નિર્મળ સંસાર નથી. કૃપાળદેવ કહ્યું છે આત્મામાં સંસાર પ્રેકાર નહીં એ આત્મા આપણા પાસે એટલી મુક્ત અને વિરક્ત દશા આપણા અંતરમાં પડી પણ આપણું એ તરફ લક્ષ્ય નથી બાહ્ય લક્ષ્ય છે. આ હું અને મારું હું અને મારું આ વિભાવમાં છીએ નિસ્વભાવમાં આવીએ તો મુક્ત મૂકવું ન પડે ગુસ્સો જ મુક્ત તમારા લેવા દેવા સદ કોઈ હોદો જ નહીં એવો આપણામાં આત્માદેવ નિરંજન સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ કૃપાદેવ શું કહ્યું સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવો આત્મા આપણામાં છે જો અવિનાશી તત્વ છે તો એનું હું લાગવાનું તો પણ આત્માનો નિશ્ચય નથી આવવાનો. આપણે બધા આત્મા આત્મા કરીએ છીએ પણ આત્માનો નિશ્ચય થાય તો એવા ખરા કેમ કે એ અલગ ધણી છે એ નિરંજન છે. એમાં મન ઇન્દ્રિયોને ક્રમ પોકિટ નહીં સદા નિર્વિકારી મહાબ્રહ્મશાળી નમો વિતરાય એવો દેવ આપણા પાસે છે પણ એ દેવની સમજણ નથી એટલે વિભાગ વર્તી વર્તે છે. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિત મોહ એ જેનામાંથી ગયા તે અનુભવ ગુરુ જોઈ. જો આપણ જે અસ્થિરતા છે એ ભોગ નથી આત્માનું એટલે અસ્થિરતા છે ન તો આત્મા અસ્થિર હોય મનના ભાવો પૂછીએ કલ્પિત ભાવો આપેલ નતું બન્યું અને મટી જવાનું નાશુદ્ધ કરશે શાશ્વત આપણું સ્વરૂપ છે એ ખબર નથી. બાલ ગાયા છે જે સ્વરૂપ સમજાવીના પારનો દુઃખ અનંત સમજાવ્યું તે પરિણમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પાર. આ આપણે બધા છીએ એ વિભાવ દશામાં છીએ
પણ એ આપણને ખબર નથી કયું ગાવાનું છે. કહું તો બરાબર છે, આપણા મનથી આપણને એવું લાગે કહું તો બરાબર છે, પણ તમારામાં જે મન ચેતન બોલવા વાળો છે એની જોણ છે એ જણાય છે કે તમને ચેતન આત્મા જણાય છે? કોઈને જણાતો હોય તો શ્વાસ કરો, જેને આત્મા જણાતો હોય એવું શ્વાસ કરો. તો આત્મા જણાતો નથી ને આપણે કહીએ છીએ ભૂલ કોઈ નથી, બરોબર છે, એ બરોબર છે? આપણા બરોબર નથી. મહાપુરુષ નો બોધ આપણા અંતર પરિણામી અને દાન નો પુત્ર જુદો થયો એમ જળ ચેતન નો વિવેક આવે તો જળ બુદ્ધિ મટી જાય, ચેતન બુદ્ધિ થઈ જાય. આ ખોખો છે તત્વ લીધો તોડી અને ખોખો મેળો તેરી શરીર નો ભોગ ત્રણ કારણે ન રહે. નિરખી ને નવ યુગના લેશન વિષયની ધોન ગણે કાશની પુતળી દેવ નર ભગવાન સમાન. જો આ કૃપાળું વાક્ય તો આપણે બધા દેહના ભાવથી આપણું અજ્ઞાન આ જતું નથી. દેહ ભાવ નથી જો દેહ જળ છે અને નાશવંત છે. જળ ને જળ જોયું અને ચેતન ને ચેતન જોયું તો બંધન શું છે? શું નથી. પણ જળ જળ રીતે નથી જોતા અને ચેતન ચેતન રીતે નથી જોતા. આ મિશ્ર ભાવ થી બધા તૂટે છે, રાગથી, મોહથી, મમતાથી. એટલે ખેલાયેલા છીએ. આત્માનું બંધન હોય, આત્મા દેવ છે, એનું સ્વરૂપ પરમાત્મા છે, એમાં બંધન હોય. પણ એના પર મેળ વળ્યું ને એ સ્વરૂપ આપણું ભૂલ્યા, એનો જ આ સંસાર છે. અને એ આપણું સ્વરૂપ છે એ આપણને સમજાય એટલે સંસાર નથી, એ મુક્ત કહેવાય. તો આપણે દરેક ને આપણો અંતરમાં શું નડે છે એ ભાવ વર્તમાનમાં જાગૃત રાખવા જોઈએ. આપણામાં આત્મા છે અને એનું મિલન આપણને ન થાય. એક આટલો 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ થયો ને તારા બે જીવનમાં જે દેવ છે શુદ્ધ નિરંજન પરમાત્મા, એને તું એક થયો તો મન પાછું તો મન બાયરે બાયરે ફરું છું તો એક થયો તો મન ભાઈ વિરાટ કર. પણ બધા પુરુષો જૂઠા હોય, રોમ જેવા જૂઠા હોય, કૃષ્ણ જેવા જૂઠા હોય. રોમજી બાપુ વર્તમાનમાં શ્રીમદ રાજચંદ્ર થયા, નાથુ બાપુ થયા. નાથુ બાપુ કહેતા પેલા કોથળામાં ઈટાનો કોથળો છે એને તું હાસો માન અને મહાદેવ છે એ નથી માનતો. નગર કહેલા માલ હોય એ માલની કિંમત હોય તો કોથળાની કિંમત હોય, બારદોનની. હું તો ના માલની કિંમત તો કહેતા તમે માલની શું માનો છો? બારદોન નું માની આવે. ભાઈ લીન ફરવાનું તમે ઓમ છો તો ઓમ ખરીદો તું તમે ઓળખી લે. રોજી બાપે છોકરી છોકરી આવી છે જો તું તને ઓળખ્યું પણ તો આખા બ્રહ્માંડ નું જ્ઞાન થઈ જાય. બસ તો જ્ઞાન કરવાનું. તો આપણા અંતરમાં એવું અંતર્જ્ઞાની ભગવાન બેઠું છે એ ભગવાન આપણું મૂળ લક્ષ્ય છે. એથી આપણું આ પરિભ્રમણ કરતું નથી. પણ ગમતાણ કરોડ અવતારે જયારે આ જ્ઞાન થશે હૃદયમાં રોમ છે એ રોમ ના મેળે મળ્યા એ વખત પછી મુક્ત દિશા. અને એ નહીં થાય ત્યાં સુધી કોનું નિષ્ઠારો ના પૂર્ણ કરો તો પૂર્ણનું ફળ, જો પાપ કરો તો પાપનું ફળ. એ ફળ આટલું સારું રહેવાનું. પૂર્ણનું ફળ હે એટલે વિમાન આવે એટલે પાપાનું બંધ વધે અને પાછું પાપાનું બંધ વધે એટલે ગરીબી આવે. અરે મરી ગયો દુખ્યારો એ ભગવાન બંદગી કરતો થાય એ પાછું પૂર્ણ બંધ આવે. એ અનાધિકારથી આપણા કરીએ. આ ગવાટેલમાં તો આજકાલના નથી. પ્રભાવજી હતા તો એને કહ્યું છે એક કરોડ
મહાવીર સ્વામીની સભામાં બેઠેલા હતા